આ વૃત્તાસુર કોણ હતો એવો પ્રશ્ન સુખદેવજી મહારાજને થયો કે અસુર કુળમાં જન્મ્યો, પરંતુ એણે જે સ્તુતિ કરી એ જોતા એમ લાગે છે કે એ કોઈ દિવ્ય ચરિત્ર હતો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે પૂર્વજન્મની અંદર વૃત્તાસુર ચિત્રકેતુ નામનો રાજા હતો. એને કૃતધુતિ આદિ ઘણી બધી રાણીઓ હતી, પરંતુ સંતાન ન હતું. એકવાર અંગીરા ઋષિ રાજાને ત્યાં પધાર્યા, રાજાને દુખી જોયા. રાજા એને ખૂબ ઋષિમુનિ ખૂબ રાજાને સમજાવે છે કે હે ચિત્રકેતુ રાજા, તારા નસીબમાં સંસારમાં સંતાનનું સુખ નથી. પરંતુ રાજા માનતો નથી. અંગીરા ઋષિ કહે છે કે તારી બધી રાણીમાંથી એક રાણીને સંતાન થશે, પણ એ સંતાન વડે તને સુખનો પણ અનુભવ થશે અને તને દુઃખનો પણ અનુભવ થશે. 1 કરોડ રાણીમાંથી એક રાણીને સંતતિ થઈ. કૃતધુતિ નામની રાણીને પ્રસવ થયો, પુત્રનો જન્મ થયો. રાજા બહુ પ્રસન્ન થયો કે મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ. દીકરો જન્મ્યો એટલે આનંદ થયો, પ્રસન્નતા થઈ. રાજા હવે વધારે સમય કૃતધુતિ નામની રાણી સાથે રહેવા લાગ્યો. બાળકને લીધે બાળકની સાથે વધારે સમય વ્યતીત કરવા લાગ્યો. બીજી બધી રાણીને લાગ્યું કે અમારી અવગણના થાય છે. આ દીકરો જન્મ્યો ત્યારથી જ આમ થાય છે. એકવાર ઝેર ઘોડી અને દીકરાને દૂધમાં ભેળવીને મારી નાખ્યો. દીકરો મરી ગયો. રાજાને બહુ દુઃખ થયું કે એકનો એક દીકરો મરી ગયો. દીકરો જન્મતા પ્રસન્નતા થઈ, દીકરો ગુમાવ્યો એટલે એને શોક થયો. સુખનો પણ અનુભવ દીકરાથી થયો અને દુઃખનો પણ અનુભવ થયો. આ રાજા પોતાના પુત્રને પામવા માટે નારદજીને વિનંતી કરે છે. નારદજી એના પુત્રને જીવતો કરીને એની પાસે લાવે છે અને પુત્રને જ્યારે મળે છે ત્યારે હે પુત્ર કહે છે. ત્યારે પુત્ર કહે છે કે કયો પુત્ર અને કયા પિતા? તમારા કેટલાય જન્મ થઈ ગયા અને મારા કેટલાય જન્મ થયા. કેટલાય જન્મમાં તમે મારા પિતા હતા, કેટલામાં હું તમારો પિતા હતો, તમે મારી માં હતા, હું તમારી બેન હતો. કયા જન્મની તમે વાત કરો છો? કયા જન્મના પુત્ર ને કયા જન્મના પિતા? આપણે સાંભળ્યું તું ને, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક મરે છે બધા મથી મથી રે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. આ એકલાનો માર્ગ છે. આપણે જન્મ્યા પણ એકલા અને જવાના પણ એકલા. ભલે ને પરિવારની માયામાં આપણે લાગ્યા કે મારો દીકરો, મારો પતિ, મારી પત્ની, મારા પડોશી, પરંતુ કોઈની સંગાથે કોઈ ક્યારે આવતું નથી. ચિત્રકેતુ રાજા બીજા જન્મની અંદર ગંધર્વ થયો. કૈલાસ ઉપર ચિત્રકેતુ રાજા ગંધર્વના રૂપને પામ્યો. એકવાર શિવજી વેદાંતનો અભ્યાસ પાર્વતીજીને સાથળ ઉપર બેસીને કરાવતા હતા. એણે શિવજીની નિંદા કરી. પાર્વતીજીએ શ્રાપ આપ્યો કે જાર અસુર થા. એ ચિત્રકેતુ રાજા બીજા જન્મની અંદર વૃત્તાસુર નામનો દૈત્ય બની અને આવ્યો.